વેલકમ દોસ્તો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। અંબાલાલ કાકાએ રાજકોટના એક વ્યક્તિના ખોટી રીતની કનડગતથી, ખોટી રીતના દબાણથી અને એની ખોટી ધમકીઓથી એમણે કાલે નિર્ણય કરેલો અંબાલાલ કાકાએ કે હવે હું હવામાનની આગાહી નહીં કરું। અંબાલાલભાઈને બધાએ વિનંતી કરી કે તમે એક વ્યક્તિના કારણે આ લાખો ખેડૂતોની જે ઈચ્છા છે અને તમારી આગાહી એ વૈજ્ઞાનિક પદ્ધતિથી છે, અનુભવથી છે, 70-80% એ સફળતા પ્રાપ્ત કરે છે એવી આગાહી તમે ચાલુ રાખો। મેં પણ ગઈકાલે અંબાલાલભાઈને વ્યક્તિગત ફોન કરીને આગ્રહ કરેલો કે તમે તમારું નિવેદન પરત લો અને આગાહી કરવાનું ચાલુ રાખો। ખેડૂતોની પણ લાગણી છે અને મને આનંદ છે કે એમણે ખેડૂતોની લાગણીને માગણીને માન આપી, મીડિયાના આગ્રહને માન આપી અને આગાહી કરવાની એમણે ચાલુ રાખવાનું નિવેદન કર્યું છે। એનાથી આપણને સૌને આનંદ છે। આ આગાહી માત્ર વિચાર વિનિમય માટે છે। આ આગાહી આધુનિક ઉપલબ્ધિનું જે જ્ઞાન છે, ટેકનોલોજી, તેની સાથે પરંપરાગત જ્ઞાનનો સુમેળ છે। શું પરિણામ મળે છે એ જોવા માટે અમે કરીએ છીએ અને આ આગાહી અમે જનતા જનાર્દનના કર કમળમાં અમારું મસ્તક નમાવી અને કરીએ છીએ, કારણ કે જનતા જનાર્દનનો અમને પ્રેમ મળ્યો હતો। પરંતુ અમારી ખેતીવાડીમાં ઘણી વખત અમે જઈએ ત્યારે પહેલાં અમે ગાડું હાંકીએ તો વચમાં ઉબેઠ આવે, એ ઉબેઠ આવે એટલે ઉબેઠને હટાવવી પડે અને જવું પડે, ઘણીવાર કાંટાય વાગે। એટલે આ માર્ગ છે કાંટાળો માર્ગ છે, પરંતુ કાંટા તો વાગવાના જ। એટલે અમે હમણાં આ વિચાર વિનિમયની સાથે સાથે આગાહી કરીએ છીએ અને આગાહી કોઈને માનવી હોય માને, ન માનવી હોય તો ના માને। આ આગાહી અમારી દાવાદોરી પર રહેશે, અમે દાવાદોરીમાં પડવા માંગતા નથી। એટલે આ આગાહી માત્ર સરખામણી રૂપ છે અને વિચાર વિનિમય માટે છે। હમણાં લગભગ અમારા આસપાસ હવામાનમાં પડતો આવશે। મારે શું કરવા છે? પૈસા મળે કે ના મળે, પૈસા ના મળે એમ સારું, કારણ કે આગાહી તો જન સમુદાય માટે હોય છે અને મારા માટે ક્યાં છે આ બધું? અને હું આમાંથી મારી જે ખ્યાતિ છે તો હું આગાહી ક્યારે નહીં આપું છું। ખ્યાતિ મળી હોય તો મળે, ના મળ્યું તો કંઈ નહીં, ના ઉબેજ ના કહી શકાય જનપ્રજાને। આ તો અમે ખેડૂત છીએ એટલે અમારે ખેતરમાં જઈએ ત્યારે આવું થતું, કાંટાએ આવે ઉબેજો આવે। આ જીવનનો માર્ગ છે, કાંટાળો છે, એમ જ કહેવા માંગીએ છીએ। રથયાત્રાનું મહત્વ છે, અષાઢી પાંચમનું મહત્વ છે। હમણાં અમારી આસપાસ હવામાનમાં પડતો આવશે, માત્ર છાંટાછૂટી થવાની શક્યતા રહેશે, પરંતુ રથયાત્રાના દિવસે પણ ક્યાંક છાંટાછૂટી થવાની શક્યતા રહેશે। 15મી જુલાઈએ જ્યાં સુધી ઉપલા લેવલનો ભેજ ના આવે ત્યાં સુધી વરસાદ થાય નહીં અને 15મી જુલાઈએ ઉપલા લેવલનો ભેજ આવવાની શક્યતા રહેશે, પરંતુ વરસાદનો માર્ગ વીજળી બતાવે છે અને જેમ વીજળી વિનાના મેઘો વરસતા નથી, એટલે અષાઢી સુદ વીજળીની અગત્યતા છે। જો વીજળી થશે સમય સાંજની લબક ઝબક અને સફેદ સરપાકાની તો વરસાદ થશે, લાલ કલરની થાય તો વાયુ ફૂંકાશે। એટલે આ અષાઢી બીજ અને પાંચમની વીજળી જોવામાં આવતી હોય છે। પરંતુ અત્યારે હાલ આગાહી કરીએ તો એક 13-14 જુલાઈએ સિસ્ટમ બની હતી, ત્યાંની અસર પૂર્વ ભારતમાં થવાની શક્યતા છે। જ્યારે પૂર્વ ભારતમાં વરસાદ હોય ત્યાંનાથી ઉલટી ખાસિયત ધરાવતા ભાગો સિંધ ભોગવે છે, એટલે દેશના પશ્ચિમ ભાગમાં ન હોય અને પશ્ચિમ ભાગમાં હોય તો આસામમાં ઓછો હોય। આ એકબીજાના વિરુદ્ધ ખાસિયત ધરાવતા ભાગો છે। બીજી સિસ્ટમ તારીખ 17ની આસપાસ બનશે, તે સિસ્ટમના કારણે પણ ગુજરાતમાં કંઈક થોડો ઘણો વરસાદ આવશે, એટલે 20 તારીખ સુધી ક્યાંક ઝાપટા આવવાની શક્યતા રહે। પરંતુ જે તારીખ 23મી જુલાઈ આસપાસ સિસ્ટમ બનશે તે સિસ્ટમનો વરસાદ સારો આવશે।